નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં અલગ અલગ આપણે વિડીયો જોઈએ છે, જેમાં પાઠ પહેલો છે આહારના ઘટકો, એમને લગતા ઘણા બધા આવા પ્રશ્નોના જવાબો પૂછાતા હોય છે. તો એ પાઠની સમજ મેળવીશું, જેમાં અગાઉ આપણે ચરબીનું પરીક્ષણ છે, પ્રોટીનનું પરીક્ષણ છે અને કાર્બોદિતનું પરીક્ષણ જોઈ લીધું. ત્યારબાદ ખાદ્ય પદાર્થમાં હાજર પોષક તત્વો છે એમની પણ ચર્ચા કરી છે. બરોબર. હવે જે વાત જોઈએ છે એ છે આગળ પોષક તત્વો આપણા શરીર માટે શું જરૂરી છે અને પોષક તત્વો શેમાંથી મળે છે એના માટેની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. તો આપણે ચરબી માટેનું પરીક્ષણ જોયું. બરોબર. એમાં ચરબી છે કે નહીં, કાગળના જે ભાગ ઉપર તેલના ડાઘા છે એ દેખાય તો ચરબીનો ભાગ છે, નહીતર નથી. એ રીતે આપણે ચરબી, પ્રોટીન, સ્ટાર્ચ હાજર છે કે નહીં ત્રણેય પ્રવૃત્તિઓ જોઈ લીધી છે. બરોબર. કઈ રીતે એને આપણે નક્કી કરી શકીએ કે એમાં કયો ભાગ છે, એના માટે આપણે પ્રવૃત્તિઓ છે જોઈ છે. અને ત્યાર પછી આપણે વાત કરશું વિટામિન અને ખનિજ ક્ષાર જેવા જે અન્ય પોષક તત્વો છે એ પણ એની અંદર હાજર છે કે નહીં ખાદ્ય પદાર્થમાં, એ પણ જોવું પડે. કારણ કે અમુક વિટામિન્સ છે એ દરેકની જે અલગ આપણા શરીરની ઉપયોગિતામાં ભાગ ભજવે છે. તો એના માટે આ ખનિજ ક્ષાર અને વિટામિન્સ છે શરીરમાં ખૂબ જ ઉપયોગી છે, એની ચર્ચા કરીએ હવે. એના માટેનો જે મુદ્દાઓ છે 1.2, વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. વોટ ડુ વેરિયસ ન્યુટ્રિયન્ટ્સ ડુ ફોર અવર બોડી. તો એના માટે આપણે વાત કરીએ કે કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરની શક્તિ, ઉર્જા પ્રદાન કરે છે. કાર્બોદિત છે આપણા શરીરની અંદર શું આપે છે એવો પ્રશ્ન થાય તો તમને યાદ હોવું જોઈએ કે આપણા શરીરની અંદર જે શક્તિ છે, ઉર્જા છે એ પ્રદાન કરે છે. બીજું ચરબી છે એ પણ કાર્બોદિત કરતા વધારે પ્રમાણમાં શક્તિ છે આપે છે. સાથે કાર્બોદિતની સરખામણીમાં ચરબી છે, બરાબર, એ વધારે ઉર્જા આપશે, જેનાથી ચરબીયુક્ત ખોરાક પણ ઉપયોગી થાય છે. તો ચરબી અને કાર્બોદિત યુક્ત જે ખોરાક છે ને કેવા કહેવાય તો કે ઉર્જા આપવા વાળા ખોરાક કહેવામાં આવે, એનર્જી ગિવિંગ ફૂડ એમને કહેવામાં આવે છે. આપણા શરીરની વૃદ્ધિ એટલે કે ગ્રોથ તથા શરીરના સમારકામ માટે પ્રોટીન છે આવશ્યક છે. પ્રોટીન શેના માટે જરૂરી છે? તો શરીરની અંદર ક્યાંય પણ વાગ્યું હોય, કોઈ પણ જગ્યાએ બરાબર ઘા થયા હોય તો એના સમારકામ માટે શરીરમાં પ્રોટીન હોય તો એ જે ઘા છે એ રૂજાવા લાગશે. બરાબર. એટલે પ્રોટીન યુક્ત જે ખોરાક છે એ જરૂરી છે. બરાબર. એમાં આપણે વાત કરશું આગળ, જેમાં કાર્બોદિતને લગતા જે સ્ત્રોત છે પેલા વાત કરીએ તો આ બાજરો, ચોખા, ઘઉં, શક્કરિયું, બટાટા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી ને મકાઈ. આ બધામાંથી શું મળે તો કે કાર્બોદિત મળે છે. પછી જે ચરબીયુક્ત જે કેટલાક સ્ત્રોતો છે એમાં વનસ્પતિ સ્ત્રોતો છે, એમાં આવશે સૂર્યમુખીનું તેલ, સરસવનું તેલ, મગફળી, બદામ, તલ, સોયાબીનનું તેલ. એ બધા વનસ્પતિજન્યમાંથી તેલના જે ભાગ મળે છે એમાંથી ચરબી મળે. પ્રાણી સ્ત્રોતોમાં માંસ, માછલી, દૂધ, માખણ, ઈંડા એ બધા પ્રાણી સ્ત્રોતો છે જેમાંથી તમને ચરબીના ઘટકો મળે છે સ્ત્રોત તરીકે. બરોબર. તો અગાઉ આપણે વાત કરી પ્રમાણે, બરોબર, જેમ કાર્બોદિત ચરબી છે એવી રીતના પ્રોટીન પણ જરૂરી છે. વનસ્પતિજન્ય કયા કયા ભાગ છે જેમાંથી પ્રોટીન મળે તો કે ચણા, મગ, તુવેર દાળ, વાર, વટાણા, સોયાબીન એ બધા વનસ્પતિમાંથી ઉગતા બીજ છે અને એમાંથી આપણને પ્રોટીન મળે છે. અને પ્રાણીમાંથી તો કે માંસ, માછલી, દૂધ, ઈંડા, પનીર એ બધામાંથી પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી તમને પ્રોટીન મળે છે. તો ખોરાકનો શક્તિવર્ધક સ્ત્રોત તરીકે, બોડી બિલ્ડિંગ ફૂડ તરીકે પ્રોટીન જરૂરી છે. એ જ રીતે શરીરમાં વિટામિન છે એ પણ જરૂરી છે. શું કામ? તો કે આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે અને સામે વિટામિન છે એમાંથી ઘણા બધા રોગો છે નિવારણ લાવી શકાય. જેમ કે વિટામિનની ઉણપ હોય તેમાં આંખ, હાડકા, દાંત, પેઢા, બરાબર, એમાં રોગો થઈ શકે. એટલે વિટામિન ખૂબ જ જરૂરી છે અને એ આપણા શરીરને હેલ્ધી રાખવામાં, સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન છે ઘણા બધા પ્રકારના હોય છે, તો જુદા જુદા નામે આપણે ઓળખીએ છીએ વિટામિનને. જેમાં જોઈએ સામાન્ય રીતે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ, અને એ ઉપરાંત વિટામિન કે હોય છે. એ સિવાયનો વિટામિનનો એક સમૂહ છે, એ સમૂહનું નામ છે વિટામિન બી કોમ્પ્લેક્સ.
બરાબર. શું નામ છે? વિટામિન બી કોમ્પ્લેક્સ. એ આખો સમૂહ છે. આપણા શરીરના આવા બધા પ્રકારના વિટામિન્સ છે જરૂરી છે, જુદા જુદા વિટામિન્સ, બરાબર, જેને થોડા થોડા માત્રામાં આ બધી જ વિટામિન છે એની આવશ્યકતા રહેલી છે. જેમ કે વિટામિન એ છે, શું કામ જરૂરી છે? તો કે આંખો અને ત્વચા એટલે કે આંખ અને ત્વચા એટલે કે ચામડીને તંદુરસ્ત રાખે છે, બરાબર. તો વિટામિન એ ની ઉણપ હોય, ખામી હોય તો આપણે આંખ અને ત્વચાને લગતા રોગો થઈ શકે. વિટામિન સી ની વાત કરીએ તો એમાં ઘણા બધા રોગોની સામે લડત આપી શકે. સામાન્ય રીતે એમાં સ્કર્વી જોવા મળે વિટામિન સી ની ઉણપથી. વિટામિન ડી ને ઉણપ હોય તો સુક્તાન જોવા મળે, હાડકાને લગતો રોગ છે. અને એમાં હાડકા અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે વિટામિન ડી પણ આપણા શરીરમાં મદદ કરે છે. તો આવી રીતે અલગ અલગ વિટામિન્સ શેમાંથી મળે છે આપણે ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે આપણા ખનિજ ક્ષારો છે એ પણ થોડી થોડી માત્રામાં શરીરમાં જરૂરી છે શરીરનો યોગ્ય વિકાસ કરવા માટે, બરાબર. તો વિટામિન એ ના સ્ત્રોતો જોઈએ તો પપૈયું, ગાજર, કેરી, દૂધ, માછલીનું તેલ, આ બધા કોડ લીવર ઓઇલ, બરાબર, માછલીનું જે કોડ લીવર ઓઇલ છે એ પણ એમાં ઉપયોગી થાય છે વિટામિન એ ના સ્ત્રોત તરીકે. વિટામિન બી માં ઘઉં, યકૃત, ચોખા એ બધા વિટામિન બી ના સ્ત્રોત છે. વિટામિન સી શેમાંથી મળે? તો કે ખાટા ફ્રૂટ હોય બધા, નારંગી, જામફળ, લીલા મરચા, લીંબુ, આંબળા, ટમેટા, બધામાંથી વિટામિન સી મળે. વિટામિન ડી છે દૂધ, યકૃત, માખણ, માછલી, ઈંડા એ બધામાંથી વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં મળી આવે છે, બરાબર. પછી બુજોની વાત છે એ જોઈએ કે આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી તો બનાવે જ છે. હાલના સમયમાં આપણે જોઈએ કે કુમળો તડકો હોય તો સૂર્યપ્રકાશ દ્વારા આપણા શરીરની અંદર વિટામિન ડી છે એ ઉણપ સર્જાતી નથી. એટલે ક્યારેક તડકો છે જરૂરી છે શરીર માટે. એટલે સારા સ્વાસ્થ્ય માટે જેમ વિટામિન જરૂરી છે એવી રીતે ખનિજ ક્ષાર પણ જરૂરી છે. અને એમના સ્ત્રોતો આગળ આપણે જોઈએ છીએ કયા કયા ખનિજ ક્ષારો છે એ ઉપયોગી થતા હોય છે. તો આ મોટા ભાગના ખાદ્ય પદાર્થમાં એકથી વધારે પોષક તત્વો જોવા મળતા હોય છે અને આપણે કોષ્ટકમાં અવલોકનના સમયે આપણે બાબત નોંધી છે. જોકે હવે કાચી સામગ્રીમાં કોઈ પણ એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રા કરતા વધારે હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. એમાં આપણે વાત કરીએ કે ચોખામાં કાર્બોદિતની માત્રા છે એ બીજા પોષક દ્રવ્યો કરતા વધારે હોય છે. આથી એવું કહી શકાય કે ચોખા છે કાર્બોદિતનો સમૂહ છે. કાર્બોદિત તરીકે ચોખા છે ખૂબ જ ઉપયોગી છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત શરીરને પાચક રેસા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે અને પાણીનો માત્રા પણ શરીરમાં આવશ્યક છે. તો પાચક રેસા એટલે કે વૃક્ષાંશના નામે ઓળખાય છે અને એ ખોરાકમાં રેસા છે એ આપણા વનસ્પતિજન્ય પદાર્થમાંથી મળી આવે છે. પાચક રેસા દ્વારા શું થાય? પાચનની અંદર જે અમુક પ્રકારના રેસાઓ છે, તાંતણાઓ છે એ શું કરે છે તો કે ખોરાકને આગળ ધપાવે છે, ધક્કો લગાડે છે. આ વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો છે બધા જ અનાજ અને કઠોળ, બટેટા, તાજા ફળો અને શાકભાજી છે જરૂરી છે. અને વૃક્ષાંશ એટલે કે રેસાઓ છે આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી પણ છતાં પણ ભોજનનો એક આવશ્યક ઘટક છે. તેનો જથ્થો વધારે છે. અને સાથે રેસાઓ છે અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી શું કરે છે તો કે બહાર કાઢવામાં મદદ કરે છે. આગળ ધક્કો લગાડવાનું કાર્ય કરે છે. હવે આયોડિન જે છે એ ખનિજ ક્ષાર છે. એમના સ્ત્રોત જોઈએ તો આયોડિન તરીકે તમને શેમાંથી મળે? કે ભાઈ આદુ છે, બાકી પ્રાણીજન્ય જે છે બધા ભાગો, માછલી છે, બરાબર, એ બધા જે આયોડિનના પોષક તત્વો એમાંથી મળે ખનિજ ક્ષારમાં. ફોસ્ફરસની વાત કરીએ તો એ પણ ખનિજ ક્ષાર છે. દૂધ છે, કેળા છે, બરાબર, અમુક પ્રકારની દાળ છે. પછી આયન છે એ પણ તમને શાકભાજીમાંથી મેળવી શકે છે, યકૃતમાંથી મળે છે, સફરજનમાંથી મળે છે, જામફળમાંથી મળે છે. કેલ્શિયમના સ્ત્રોતો દૂધ, ઈંડા છે એ કેલ્શિયમના સ્ત્રોત છે જે ખનિજ ક્ષાર તરીકે ઉપયોગી છે. એવી રીતે આપણે વાત કરશું પાણી છે એ આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અને પોષક દ્રવ્યો તરીકે કામ કરે છે. આપણા શરીરની અંદર શોષણ કરવામાં આહારની અંદર પાણીનો સ્ત્રોત રહેલો છે અને એના કારણે આપણા શરીરમાં વધારાનું પાણી છે નકામા પદાર્થ તરીકે ઉત્પન્ન થાય છે જેને આપણે મૂત્ર કહીએ છીએ તો પરસેવો કહીએ છીએ. જે આપણા શરીરમાંથી ગંદકી છે એ બહાર કાઢવામાં મદદ કરશે, બરોબર. એટલે આવા જે પાણીજન્ય જે પદાર્થો છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે આપણા શરીરને જરૂરી મોટા ભાગનું પાણી છે એ આપણે પ્રવાહીમાંથી લઈએ છીએ, ખોરાકમાંથી પણ આપણે આવા જે પાણીના ભાગ છે મળી આવે છે. જેમ કે પાણી, દૂધ, ચા છે એ પણ આમાં પાણીનો ઘટક રહેલો છે.
એ સિવાય આપણે ખોરાક રાંધીએ છીએ એમાં પણ પાણી ઉમેરીએ છીએ એટલે એમાં પણ પાણીનો ભાગ છે. તો ચાલો આપણે એવી એક પ્રવૃત્તિ કરીએ કે એવા આપણા શરીરની અંદર પાણીનો ભાગ છે એ ખોરાકની અંદર રહેલા કોઈ પણ ઘટકોની અંદર રહેલો છે કે નહીં એની એક પ્રવૃત્તિ જોઈએ, એના ઉપરથી આપણે આઈડિયા આવશે. તો પ્રવૃત્તિ 3 છે. ટમેટું અથવા લીંબુ જેવું કોઈ પણ એક ફળ લેવાનું, એને નાના નાના ટુકડામાં કાપી નાખવાનું. હવે આ ટુકડા કરતી વખતે તમને હાથ છે કે ભીના થાય છે કે નથી થતા? તો કે હા થાય છે. એનો મતલબ એવો થયો કે એ જે ટુકડા કર્યા ફળના ટમેટાના, તો એની અંદર શું છે, પાણીનો ભાગ રહેલો છે, જેથી તમારા હાથ ભીના થાય છે. બરોબર ને? તો આવી જ રીતે તમારા ઘરમાં શાકભાજી ફળ કાપવા માટે, છોલવા માટે કે પીસવા માટે અવલોકન કરશો, અથવા તો તમને એવા તાજા ફળ કે શાકભાજી છે એના તમે કાપશો તો પણ એમાંથી તમને ક્યાંક ને ક્યાંક પાણી મળશે. તો આવી રીતે કોઈ પણ શાકભાજી ફળ કે એના દ્વારા આપણે એમાંથી જે ઘટકો છે એમાં પાણીનું પ્રમાણ હોય છે એ નક્કી કરી શકીએ છીએ. એટલે ઘણી બધી ખાદ્ય સામગ્રી છે પાણી ધરાવે છે એમ કહી શકીએ આપણે. આપણા શરીરની અંદર પાણીનું માત્રા અમુક લેવલ સુધી હોવું જોઈએ, નહીંતર એનાથી ઓછું થશે તો આપણે પાણી ઘટશે અને શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકશે. પાણીની અછતને કારણે ગભરામણ થઈ શકે, ચક્કર આવી શકે. બરોબર ને? તો પાણી જરૂર પડતું જે છે આપણા શરીરની અંદર હોવું જોઈએ. બરોબર? અથવા તો પાણી આપણે પણ પીએ છીએ અને ખાદ્ય પદાર્થની અંદર પણ પાણી રહેલું છે, એના દ્વારા પણ પાણી શરીરમાં મળતું રહે છે. તો જેમ વિટામિન ખનિજ સારો છે એવી જ રીતે પાણી પણ આપણા શરીરની અંદર પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ, પૂરતી માત્રામાં હોવું જોઈએ. તો અહીંયા સુધી રાખીએ છીએ. અગાઉ બીજા પણ ઘણા બધા આપણે મુદ્દાઓ જોઈ લીધા છે. બરાબર છે. સાથે અગાઉના જે ખનિજસાર વિટામિન એમની પણ આપણે વાત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં જે બાકીનો જે ભાગ છે પાર્ટનો એ આપણે જોશું. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. જોતા રહેજો, જ્ઞાનમાંતર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.